વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે એકાઉન્ટ 1 ની અંદર ચેપ્ટર 1 ભાગીદારી વિશે પ્રવેશની અંદર ઉદાહરણ નંબર 1 જોયું. તેમાં આપણે ઉપાડ પર વ્યાજ કેવી રીતે શોધાય છે તે જોયું. હવે મિત્રો, ભાગીદારોને કમિશન કેવી રીતે અપાય છે તે જોયું. તો ભાગીદારોને કમિશન એના નફા નુકસાનના પ્રમાણમાં આપવામાં આવે છે. નફા નુકસાનનું પ્રમાણ જો ન આપેલું હોય દાખલાની અંદર, તો સરખા પ્રમાણમાં છે એમ માનીને ચાલવાનું છે. આપણે થિયરિકલ વિભાગમાં જોઈ ગયા છીએ. તો મિત્રો, આમાં ઉદાહરણ 2 ની રકમ છે કે હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. તેમની મૂડીનું પ્રમાણ 3:2:1 આપેલું છે. જો ભૂલવા માટે આપણને મૂડીનું પ્રમાણ આપેલું છે, એટલે આનો ઉપયોગ આપણે દાખલામાં કરવાનો નથી. ઘણી વખત ભૂલથી પરીક્ષામાં આપણે મૂડીના પ્રમાણમાં નફો વેચી નાખીએ છીએ, તો એ ગલત થાય છે. નફા નુકસાનના પ્રમાણમાં નફો વેચવામાં આવે છે. એ બરાબર યાદ રાખવાનું. મૂડીનું પ્રમાણ આપ્યું હોય તો આપણે ભૂલવા માટે આપ્યું છે. અહીંયા આપણને નફાનું પ્રમાણ નથી આપ્યું, એટલે જ્યારે પણ આપણે નફો વેચશું ત્યારે ત્રણેયને સરખા ભાગે વેચશું. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળે? મિત્રો, ડાયરેક્ટ કમિશન આપવાનું હોય, સીધે સીધું જો એમ ન લખ્યું હોય, આ શબ્દ ન વાપર્યો હોય કે તેનું કમિશન આપ્યા બાદ ચોખ્ખા નફાના 10%, આ શબ્દ ન વાપર્યો હોય તો ડાયરેક્ટ આપણે સીધે સીધું નફાના 10% કરીને કમિશન આપી શકાય. બરાબર છે? નફાના 10% કરીને કમિશન આપી શકાય. તો 165 × 10/100 કરી અને એનું જે કમિશન હોય આપણે આપી શકીએ છીએ. પણ જો ચોખ્ખા નફાના 10% કીધું હોય તો એના માટે એક સૂત્ર છે. એ સૂત્ર આપણે લખવું પડે. કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનની ટકાવારી અથવા કમિશનના ટકા અને છેદમાં 100 + કમિશનના ટકા. આ સૂત્ર વાપરવાનું હોય છે. આ સૂત્ર પ્રમાણે નફો છે 1,65,000, કમિશનના ટકા છે 10 અને 100 + કમિશનના ટકા એટલે 100 માં 10 ઉમેરીને 110. બરાબર છે? એને ઉડાડી દઈએ તો જવાબ 15,000 આવશે. મીને ઉડી ગયું અને 11 × 11 15,000 થશે. છે 11 15 165. કેલ્ક્યુલેટર કે 15,000 રૂપિયા. એટલે આ એનું કમિશન આવ્યું. શું આવ્યું? કમિશન. આટલા રૂપિયા એને કમિશન મળશે. આ જે નફો આપ્યો એ કમિશન પહેલાંનું છે. બરાબર છે? તો નફો બરાબર શોધવું હોય તો આપણે ચોખ્ખો નફો બરાબર 1,65,000 બાદ 15,000 કમિશન. બરાબર છે? એટલે કેટલો આવ્યો? 1,50,000 રૂપિયા ચોખ્ખો નફો આવ્યો. તો એમાં આપણે હિતેશનું શોધવાનું છે, બીજા કોઈનું શોધવાનું નથી. હિતેશને કેટલી રકમ મળે? હિતેશના ભાગે 3 સરખા ભાગ થાય. પ્રમાણ આપણને મૂડીનું આપ્યું છે. બરાબર છે? એટલે મૂડીનું પ્રમાણ આપણે ધ્યાનમાં લેવાનું નથી. તો સરખે ભાગે વેચવાનું થાય તો મુકેશને ભાગે હિતેશના ભાગે નફાની રકમ સરખા ભાગે વહેંચતા 50,000 રૂપિયા આવે. કેટલા આવે? 50,000 રૂપિયા થાય. તો 50,000 રૂપિયા એને 15,000 કમિશન, ટોટલ એને 1,65,000 મળે. હિતેશને મળતી કુલ રકમ, બરાબર
નફો વત્તા કમિશન. નફો છે 50,000 વત્તા કમિશન છે 15,000. 1,65,000 રૂપિયા એને મળે. મિત્રો, કમિશન ચોખ્ખા નફાના આપ્યા બાદ એ શબ્દ લખ્યો હોય તો આ સૂત્રથી તમારે કમિશન શોધવાનું, અને જે કમિશન આવે એ નફામાંથી બાદ કરો એટલે ચોખ્ખો નફો આવી જાય, અને પછી તેને ભાગીદારોના નફા નુકસાન પ્રમાણે વેચી દો. નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય તો સરખા ભાગ વેચી દો અને કમિશન ઉમેરી દો, તો તેને કેટલી રકમ આવશે તે આપણને ખબર પડશે. મિત્રો, આ રીતે દાખલાઓ ટૂંકા દાખલામાં પૂછાય છે. 101% પૂછાય છે, માટે બરાબર રીતે યાદ કરજો એટલે તમને આવડી જશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.